ओम नमो अर्यंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायाणम नमो लोहे सव्वसाहुणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकारबिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। આ અષ્ટપાહુડ નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. અષ્ટપાહુડ એ ગ્રંથની રચના સિમંદર ભગવાનનો સાક્ષાત ઉપદેશ સાંભળી અને મહાવીર ભગવાનની પરંપરાનો ઉપદેશ ગ્રહણ કરી આત્મ અનુભૂતિની સાક્ષીએ વર્તમાન કાળના મહાસમર્થ આચાર્ય કુનકુંદાચાર્ય દેવે રચના કરી છે. કુનકુંદાચાર્ય દેવ વિક્રમ સંવતની શરૂઆતમાં થયેલા છે. કુનકુંદાચાર્ય દેવ એક દિગંબર આચાર્ય છે. કુનકુંદાચાર્ય દેવને તપને કારણે 6ઠે 7મે ગુણસ્થાને જે સવિકલ્પ દશાનો સ્વભાવ છે તેને કારણે તપ અને સ્વભાવના ફળમાં અનેક પ્રકારની રુદ્ધિઓ પ્રગટી હોવાથી કુનકુંદાચાર્ય દેવ એક રુદ્ધિધારી આચાર્ય છે. જ્યારે માંગલિક બોલાય કે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ ઓગણી મંગલમ કુંદ કુંદાર્યો, તો પ્રથમ નામ આખરી તીર્થંકર મહાવીર ભગવાનનું લેવાય છે. ત્યાર પછી મહાવીર ભગવાનના ગણધર એવા ગૌતમ ગણધરનું નામ લેવાય છે. અને ત્યાર પછી ત્રીજું સ્થાન કુનકુંદાચાર્ય દેવનું લેવાય છે. કુનકુંદાચાર્ય દેવની ગ્રંથ રચના ગણધરની ગ્રંથ રચના તુલ્ય ગણાય છે. ચારણ રુદ્ધિ દ્વારા સાક્ષાત સિમંદર ભગવાનના દર્શન કરવા કુનકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્ર પધારેલા. ત્યાંથી આવીને એમણે
દ્વિતીય શ્રુત સ્કંદની રચના કરેલી. પ્રથમ જે શ્રુત સ્કંદ છે એ દર્શેન આચાર્યની પરંપરામાં ધવલ, જયધવલ, મહાધવલ આદિ વ્યવહાર શાસ્ત્રો એની રચના થઈ. વ્યવહાર શાસ્ત્ર કોને કહેવાય? કે જે શાસ્ત્રોમાં જીવનું વર્ણન કર્મ સાપેક્ષ, શરીર સાપેક્ષ, પર સાપેક્ષ જેનું વર્ણન કરવામાં આવે એ બધા વ્યવહાર શાસ્ત્રો છે. જ્યારે કુંકુંદાચાર્ય દેવે સિદ્ધાંત શાસ્ત્રોની રચના કરી, અધ્યાત્મ શાસ્ત્રોની રચના કરી. સિદ્ધાંત શાસ્ત્રોને અષ્ટપાહુડમાં બીજા અધિકારમાં બીજા પાહુડમાં એને સૂત્ર પાહુડ કહેશે. સૂત્રનો અર્થ છે કે જે સૂત્ર પ્રયોજનને શોધી આપે એને સૂત્રશાસ્ત્ર કહેવામાં આવે છે. કુંકુંદાચાર્ય દેવના શાસ્ત્રો સિદ્ધાંત શાસ્ત્રો છે, સૂત્રશાસ્ત્રો છે. કુંકુંદાચાર્ય દેવના શાસ્ત્રો દિગંબર ધર્મનો પ્રાણ છે. કુંકુંદાચાર્ય દેવના શાસ્ત્રો એ દિગંબર ધર્મનો વજ્રસ્તંભ છે. દિગંબર ધર્મ કુંકુંદાચાર્ય દેવે રચેલા સિદ્ધાંત શાસ્ત્રો પર ઊભો રહેલો છે. સિદ્ધાંત શાસ્ત્રોમાં આચાર્ય ભગવંતે આત્માનું પ્રયોજન જ્ઞાયકને ગ્રહણ કરવો, જ્ઞાયકને ગ્રહણ કરવો અને બીજું પ્રયોજન મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા કરવી. તો આચાર્ય ભગવાન કુંકુંદાચાર્ય દેવ એમના શાસ્ત્રો ત્રણેય કાળ સિદ્ધાંતમાં ફેરફાર ન કરી શકાય એવા સિદ્ધાંત શાસ્ત્રો છે. આત્માનું પ્રયોજન જ્ઞાયકને એટલે કે શુદ્ધ જીવાસ્તિકાઈને એટલે કે શુદ્ધ ભાવને ગ્રહણ કરાવવાનું છે. એમને ગ્રહણ કરીને જેમનું ફળ મોક્ષ આવે એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાનું છે. મોક્ષ માર્ગ માટે આચાર્ય ભગવંતે અષ્ટપાહુડમાં કહ્યું છે કે જિનેન્દ્ર ભગવાનના ઉપદેશ પ્રમાણે મોક્ષ માર્ગમાં 3 પ્રકારના લિંગ કહ્યા છે. એક મુનિલિંગ એટલે કે ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ, બીજું શ્રાવકલિંગ એટલે કે પંચમ ગુણસ્થાન વર્તી પુરુષ દેહધારી શ્રાવક, અને ત્રીજું લિંગ અર્જિકા લિંગ છે. અર્જિકા
એટલે કે અણુવ્રતનું પાલન કરે છે અને 11 પ્રતિમાના ધારક છે. આ 3 લિંગ સિવાય જિનેન્દ્ર ભગવાને ચોથું લિંગ કહ્યું નથી. આ 3 લિંગ એ મોક્ષ માર્ગ છે અને એ 3 લિંગનું જેવું સ્વરૂપ જિનેન્દ્ર ભગવાને બતાવ્યું છે એવું સ્વરૂપ 363 પાખંડ મતમાં પણ નથી અને જૈનના નામે જે અન્ય મત ચાલે છે એમાં પણ જિનેન્દ્ર ભગવાને કહેલું યથાર્થ આ 3 લિંગનું સ્વરૂપ જૈનના અન્ય સંપ્રદાયોમાં પણ નથી. તો આચાર્ય ભગવાન કુનકુંદાચાર્ય દેવ એને યથાર્થ મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષનું વર્ણન કર્યું છે. કુનકુંદાચાર્ય દેવ ભાવશ્રુત જ્ઞાન અને દ્રવ્યશ્રુત જ્ઞાનના ધારક છે. કુનકુંદાચાર્ય દેવ થયા પછી જેટલા આચાર્યો ઉપાધ્યાય સાધુઓ થયા, શ્રાવક શ્રાવિકાઓ થયા કે સમ્યક દૃષ્ટિઓ થયા, એ સર્વે જ્ઞાનીઓ પોતે કુનકુંદાચાર્ય દેવની પરંપરાના છે એવું કહેવામાં અને કેવડાવવામાં ગૌરવ અનુભવે છે. કુનકુંદાચાર્ય દેવ રચિત આગમો, આ આગમોએ ભારત વર્ષના જીવોને મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિનો બોધ પૂરો પાડ્યો છે. કુનકુંદાચાર્ય દેવ માટે એમ કહેવાય છે કે કળીકાળ સર્વજ્ઞ છે. કુનકુંદાચાર્ય દેવ અંગે અનેક શિલાલેખોમાં પણ એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુનકુંદાચાર્ય દેવનું સ્થાન દિગંબર સંપ્રદાયમાં એક અજોડ સ્થાન છે. કુનકુંદાચાર્ય દેવે વર્તમાન કાળે તીર્થંકર જેવું કાર્ય કર્યું છે. અમુક સ્થાનોમાં આચાર્ય જેવા આચાર્યોએ પણ એમ લખ્યું છે કે જો કુનકુંદાચાર્ય દેવ ભગવાન પાસે વાણી સાંભળીને એ વાણી ભરત ક્ષેત્રમાં ન લાવ્યા હોત તો અમારે મુનિઓનું શું થાત. એટલો બધો અહોભાવ કુનકુંદાચાર્ય દેવ પ્રત્યે અન્ય આચાર્યોએ પણ વ્યક્ત કર્યો છે. 8 દિવસ મહાવિદ્ય ક્ષેત્રમાં કુનકુંદાચાર્ય દેવ રોકાયેલા છે. કેવડી અને શ્રુતકેવડી એમની પાસે સીધી વાત સાંભળી છે. કુનકુંદાચાર્ય દેવ રચિત દરેક શાસ્ત્રોમાં આચાર્ય ભગવંતે વારંવાર
એવો ઉલ્લેખ કર્યો છે કે કેવડીએ કહેલી વાત હું કહીશ, જિનેન્દ્ર ભગવાને કહેલી વાત હું કહીશ, શ્રુત કેવડીએ કહેલી વાત હું કહીશ. તો આચાર્ય ભગવંત જે શાસ્ત્રમાં લખીને ગયા એના ઉપરથી ખ્યાલ આવે છે કે આચાર્ય ભગવંતે મહાવિદ્ય ક્ષેત્રમાં કેવડી અને શ્રુત કેવડી એ બધાનો પરિચય કરેલો છે. પૂજ્ય ગુરુદેવ કુંકુંદાચાર્ય દેવ પ્રત્યે અહોભાવ આવતા એમ કહેતા કે કુંકુંદાચાર્ય દેવ તો હાલતા ચાલતા સિદ્ધ છે, કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા છે, પ્રચુર સ્વસંવેદન કરે છે, મહાસમર્થ આચાર્ય છે. અતિન્દ્રિય આનંદના ઘૂંટના ઘૂંટ પીવે છે. અમે કુંકુંદાચાર્ય દેવને મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર ભગવાન પાસે જોયેલા છે. કુંકુંદાચાર્ય દેવે તીર્થંકર તુલ્ય કાર્ય કર્યું છે. આવા ઉદ્ગારો આપણા પૂજ્ય ગુરુદેવે અનેક વખત જાહેર સભામાં કહ્યા છે. પંચ પરમેષ્ઠીમાં ત્રીજું સ્થાન આચાર્ય દેવનું હોય છે. પંચ પરમેષ્ઠીનો અર્થ છે આચાર્ય ઉપાધ્યાય સાધુ, એ મોક્ષ માર્ગ છે અને મોક્ષ માર્ગનું ફળ એ અર્યન સિદ્ધ પદ છે. કુંકુંદાચાર્ય દેવ પંચ પરમેષ્ઠીમાં ત્રીજું સ્થાન ધરાવે છે, કારણ કે પોતે નાની ઉંમરે આચાર્ય પદની પ્રાપ્તિ કરેલી. આચાર્યનો અર્થ છે મુનિ સંઘને દોરે છે, મુનિ સંઘમાં અગ્રેસર છે, મુનિઓને શિક્ષા દીક્ષા આપે છે, મુનિઓને પ્રાયશ્ચિત કરાવી સ્થિતિકરણ કરાવે છે. એવું એક મહાન પદ પરમેષ્ઠી કોને કહેવાય કે જે પરમિષ્ઠ હોય. કુંકુંદાચાર્ય દેવ એ પરમિષ્ઠ છે. કેમ તો કે કુંકુંદાચાર્ય દેવ મોક્ષ માર્ગ અને એનું ફળ બતાવનારા પણ છે અને એમના આગમોમાં એવું નિમિત્તરૂપ સામર્થ્ય છે કે જીવોને મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા થાય. માટે કુંકુંદાચાર્ય દેવ એ પરમ ઈષ્ટ એટલે કે પરમેષ્ઠી એનું સ્થાન ધરાવે છે. વર્તમાન કાળે આવા પંચમ કાળમાં મોક્ષ માર્ગને ટકાવવાનું કાર્ય જો કર્યું હોય
તો એ કાર્ય કુંકુંદાચાર્ય દેવે પરમાગમોની રચના કરીને કર્યું છે. આ પરમાગમોના આધારે કુંકુંદાચાર્ય દેવ પછી પણ 2000 વર્ષથી શાસન ચાલે છે. અનેક આગમોની રચના કરી શકે એવા દ્રવ્ય સ્ત્રોતના ધારક છે. ખરેખર જોવા જઈએ તો ઉત્તમ મુમુક્ષુ કે ઉત્તમ આત્માર્થી કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક કે મુનિ એ સર્વને છેલ્લા 2000 વર્ષથી મુખ્યપણે જો કોઈ ઉપકારી હોય તો એક કુંકુંદાચાર્ય દેવ અને એના રચેલા આગમો છે. કુંકુંદાચાર્ય દેવ 5 નામથી ઓળખાય છે. એક નામ છે કુંકુંદાચાર્ય દેવ, બીજું નામ છે પદ્મનંદી. એ પદ્મનંદી સંજ્ઞા હોવાથી પદ્મનંદી નામથી ઓળખાય છે. ત્રીજું નામ છે વક્ર ગ્રીવાચાર્ય. જ્યારે શાસ્ત્ર રચના કરતા હતા ત્યારે એ શાસ્ત્ર રચના સેજ આ રીતનું મુખ વક્ર રાખીને શાસ્ત્ર રચના કરતા. એને કારણે વક્ર ગ્રીવાચાર્ય નામથી ઓળખાયેલા. ચોથું નામ છે એલાચાર્ય. મહાવિદ્ય ક્ષેત્રમાં કુંકુંદાચાર્ય દેવ પધાર્યા ત્યારે મહાવિદ્ય ક્ષેત્રના મનુષ્યો એક 1000 હાથ 1500 હાથ ઊંચા, એની સામે આ ભરત ક્ષેત્રના મનુષ્ય એલચી જેવડા લાગે. તો ભગવાનના સમોસણમાં ચક્રવર્તીએ પ્રશ્ન કરેલો કે આ એલાચાર્ય કોણ છે, એલચી જેવડા આચાર્ય કોણ છે? તો એ એમનું ચોથું નામ છે. પાંચમું નામ છે ગૃદ્ધ પીછાચાર્ય. પૂજ્ય ગુરુદેવ સમયસા શાસ્ત્રના નિમિત્તે વર્તમાન કાળે આશ્ચર્યકારી, અચરજકારી સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યું. પૂજ્ય ગુરુદેવ તીર્થંકરનો જીવ છે. તીર્થંકરના જીવ માટે એમ કહેવાય છે કે તીર્થંકરનો જીવ સ્વયં ધર્મી હોય છે. સ્વયં ધર્મીનો અર્થ એવો છે કે તીર્થંકર જ્યારે મુનિ દીક્ષા અંગીકાર કરે ત્યારે અન્ય મુનિ પાસે દીક્ષા ન લે,
તીર્થંકરનો જીવ પોતાના જ્ઞાયકની સાક્ષીએ નમ સિદ્ધેભ્ય બોલી મુનિ દીક્ષા અંગીકાર કરી લે. માટે એને સ્વયં ધર્મી કહેવાય છે. એવું લક્ષણ વર્તમાન કાળે પૂજ્ય ગુરુદેવમાં જોવા મળેલું. ગુરુદેવે સંપ્રદાય પરિવર્તન કર્યું ત્યારે સંપ્રદાયના ચિહ્નો એનો ત્યાગ કર્યો ત્યારે પાર્શનાથ ભગવાનના ચિત્રપટ સામે સ્વયં સંપ્રદાયના ચિહ્નો છોડીને દિગંબર આમનાએ કુંદકુંદાચાર્યદેવ રચિત શુદ્ધ દિગંબર આમનાએ ગ્રહણ કરી. તો ગુરુદેવનું પરિવર્તન એક સ્વયં ધર્મી જેવું લક્ષણ છે. સ્વયં ધર્મીનું બીજું લક્ષણ પૂજ્ય ગુરુદેવમાં કે આ કાળે પૂજ્ય ગુરુદેવને સાક્ષાત સમ્યક દ્રષ્ટિ શ્રાવક કે મુનિ એમનો સાક્ષાત યોગ નહોતો થયેલો. પૂજ્ય ગુરુદેવ પૂર્વ સંસ્કારના જોરે અને વર્તમાન પુરુષાર્થના જોરે સમયસાર શાસ્ત્રને નિમિત્ત બનાવી સ્વયં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. આ કાળે સમયસારના અર્થ પૂજ્ય ગુરુદેવને સમજાવે એવું એક પણ વ્યક્તિત્વ નહોતું. ગુરુદેવે પૂર્વ સંસ્કારના જોરે વર્તમાન પુરુષાર્થથી શાસ્ત્રના અર્થઘટનો કરી પોતાના ભાવને વિશુદ્ધ કરી પોતાની પરિણતિને સંસાર પ્રત્યે ઉદાસીન કરી વૈરાગ પ્રાપ્ત કરી અને પોતાની પરિણતિને જ્ઞાયક સન્મુખ કરી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લીધી. એવા પૂજ્ય ગુરુદેવ એમના ઉપદેશને સાંભળીને એમના શિષ્યમાં શિરોમણી પૂજ્ય બેનશ્રીને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. ત્યારે બેનશ્રીની ઉંમર 19 વર્ષની હતી. વિક્રમ સંવંત 1989 ફાગણ વદ દસમ ના દિવસે પૂજ્ય બેનશ્રીએ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. ત્યાર પછી લગભગ 4 વર્ષે બેનશ્રી નિર્વિકલ્પ દશામાંથી બહાર આવતા મતિ જ્ઞાન ઉપયોગ નિર્મળતા લઈને આવ્યો. મતિ જ્ઞાન ઉપયોગ નિર્મળ થતાં પૂજ્ય બેનશ્રીને પૂર્વ ભવ સંબંધી એટલે કે જાતિસ્પણ જ્ઞાન થયું. એ જાતિસ્પણ જ્ઞાનમાં બેનશ્રી
મહાવિદ્ય ક્ષેત્રના સંભાળના એને જાતિસ્પર જ્ઞાનમાં આવ્યા. પૂજ્ય ગુરુદેવ એમ કહેતા કે બેનશ્રીનું જાતિસ્મરણ જ્ઞાન અસંખ્યાત અબજો વર્ષનું છે. એમનું જાતિસ્મરણ જ્ઞાન એકદમ નિર્મળ છે. જાતિસ્મરણ જ્ઞાન માટે ગુરુદેવ જાહેર સભામાં ઘણું બોલ્યા છે. એવા બેનશ્રી એના જાતિસ્મરણ જ્ઞાનમાં કુંદકુંદાચાર્યદેવ માટે શું શું વાત આવી. કોઈને એમ થાય કે આટલી બધી વાત કુંદકુંદાચાર્યદેવ માટે શું કામ કરો છો? અષ્ટપાહુડ ક્યારે શરૂ કરશો? તો કે જે આચાર્ય ભગવંતે આ પરમાગમની રચના કરી છે એ ગ્રંથના રચયિતા એના પ્રત્યે તને બહુમાન નહીં આવે તો તને અષ્ટપાહુડ પ્રત્યે પણ એટલે કે કુંદકુંદાચાર્યદેવ રચિત આગમ પ્રત્યે પણ તને મહિમા નહીં આવે. તો જે સમ્યક દ્રષ્ટિઓ છે, પૂજ્ય ગુરુદેવ હોય, પૂજ્ય બેનશ્રી હોય, એ પણ કુંદકુંદાચાર્યદેવનો મહિમા કરતા થાકતા નથી. તો આપણે પણ એનો મહિમા કરતા શીખવું જોઈએ. આચાર્યના મહિમાથી આપણી પરિણતિને લાભ મળે એમ છે. તો બેનશ્રી શું કહે છે કે કુંદકુંદાચાર્યદેવ મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર ભગવાન એમની સામે બે કરને જોડીને નત મસ્તકે વૈરાગવંત મુદ્રામાં ઊભા છે. સિમંદર ભગવાન એનું સમોસરણ, સિમંદર ભગવાન એમનો દેહ પરમ ઔદારિક 500 ધનુષ ઊંચો પદ્માસનમાં બેઠા છે. અનંત ચતુષ્ટયના ધારક સિમંદર ભગવાન, એની સામે કુંદકુંદાચાર્યદેવ બે હાથ જોડીને ઊભા છે. કુંદકુંદાચાર્યદેવ વસ્ત્ર રહિત દિગંબર અવસ્થામાં છે. એનો અર્થ કે કુંદકુંદાચાર્યદેવ ભરત ક્ષેત્રમાં દિગંબર આચાર્ય હતા. દિગંબર દેહને સાથે લઈને મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા તો કુંદકુંદાચાર્યદેવનું સ્વરૂપ એ વસ્ત્ર રહિત હતું. પછી બેનશ્રી એવું કહે છે કે કુંદકુંદાચાર્યદેવનો દેખાવ એક મોટા યોગીશ્વર જેવો હતો. એ વાત યથાર્થ એટલા માટે છે કે કુંદકુંદાચાર્યદેવ સમોસણમાં પધાર્યા અને ચક્રવર્તીએ પ્રશ્ન કર્યો ત્યારે સિમંદર ભગવાનની દિવ્ય ધ્વનિમાં જ એમ આવ્યું કે આ તો ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય છે. તો
તો મહાસમર્થ એ વિશેષણ તો ભગવાનની દિવ્ય ધ્વનિ આપ્યું છે. એના ઉપરથી પણ આપણે કહી શકીએ કે કુંકુંદાચાર્ય દેવ એક મોટા યોગીશ્વર જેવા જ હોવા જોઈએ. એમના રૂવાડે દેહાતી દશા જોવા મળતી હતી. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા, પ્રમત અપ્રમત ગુણસ્થાનમાં ઝૂલનારા, કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા કુંકુંદાચાર્ય દેવ એક મિનિટમાં તો અનેક વખત સ્વરૂપ અનુસંધાન કરનારા, આવું જેને સ્વરૂપ અનુસંધાન થતું હોય તો એમની દશામાં રૂવાડે દેહાતી દશા જોવા મળે એ વાત પણ સ્વાભાવિક છે. હવે કે છે કે કુંકુંદાચાર્ય દેવે ભગવાનની વાણીમાં ક્ષાયિકનું સ્વરૂપ, યતિનું સ્વરૂપ અને શ્રાવકનું સ્વરૂપ સાંભળેલું. આ ત્રણ વાત એને ન્યાયયુક્તિથી સિદ્ધ કરવી હોય તો આચાર્ય ભગવાન મહાવિદ્ય ક્ષેત્રથી પધારીને પ્રથમ પ્રવચન સારની રચના કરી છે. પહેલો અધિકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની રચના કરી છે. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનનો પહેલો અધિકાર, પેટા અધિકાર, સદુપયોગ અધિકાર લીધો છે. ત્યાં સદુપયોગી યતિઓને કહ્યા છે. સદુપયોગી એટલે શ્રેણી આરોહણ કરનારા યતિઓ. યત્ન કરે તે યતિ. મુનિરાજે પોતાની ભૂમિકામાં યત્ન શું કરવાનો છે? તો કે શ્રેણી આરોહણ કરે અને પૂર્ણતાની પ્રાપ્તિ કરે. પૂર્ણતાની પ્રાપ્તિ એટલે ક્ષાયિકપણું. તો કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા તો કુંકુંદાચાર્ય દેવને બે કાર્યો કરવાના બાકી છે. એક શ્રેણી આરોહણ, બીજું ક્ષાયિકપણું પ્રગટ કરવું. તો આપણને એના ઉપરથી એવો ખ્યાલ આવે કે કુંકુંદાચાર્ય દેવની ભૂમિકા અનુસાર જાણે કે સિમંદર ભગવાન એમ કહેતા હોય કે હે ભરત ક્ષેત્રના આચાર્ય, અમારો ઉપદેશ સાંભળી હવે તમે શ્રેણી આરોહણ કરી ક્ષાયિકપણું પ્રગટ કરો. તો કુંકુંદાચાર્ય દેવની ભૂમિકા અનુસાર જાણે કે ઉપદેશ આપ્યો હોય એવું લાગે છે. આચાર્ય ભગવંતે પ્રવચન સારમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં સદુપયોગ કહેતા શ્રેણી આરોહણ કરનાર મુનિ
અને અને શ્રેણી આરોહણ કર્યા એટલે જ્ઞાન અને સુખ પરિપૂર્ણ પ્રગટ થયા. તો આચાર્ય ભગવંતે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનના પેટા બીજા અધિકાર અને ત્રીજા અધિકારમાં ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક સુખ એના સ્વરૂપનું વર્ણન કર્યું છે. અને ચરણાનુયોગ ચુલ્લિકામાં આચાર્ય ભગવંતે યતિનું આચરણ અને છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિનું પણ આચરણ એનું પણ વર્ણન કર્યું છે. આ બધી વાત આચાર્ય ભગવંત ત્યાંથી સાંભળીને આવ્યા છે એમ બેનશ્રીનું જાતિસ્મરણ જ્ઞાન પોકારીને કહે છે. અને એ જાતિસ્મરણ જ્ઞાનની યથાર્થતા તપાસવી હોય તો પ્રવચનસારનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરતા એમ લાગે છે કે પ્રવચનસારમાં આચાર્ય ભગવંતે યતિનું સ્વરૂપ અને ક્ષાયિકનું સ્વરૂપ મુખ્ય રાખીને શાસ્ત્ર રચના કરી છે. શ્રાવકપણાની વાત આચાર્ય ભગવંતે પ્રવચનસારમાં એકદમ ગૌણપણે લીધી છે. કારણ કે પોતે પોતાની ભૂમિકાથી નીચે ઉતરવા ન માગતા હોય એવું એમાંથી પ્રતિપાદિત થાય છે. કુંદકુંદાચાર્ય દેવ જાતિસ્મરણ પ્રમાણે ત્યાં 8 દિવસ રહેલા. આચાર્ય ભગવાન જે ગામમાં પધાર્યા હતા એ ગામનું નામ કુંડલપુરી હતું. મહાવિદ્ય ક્ષેત્રમાં 8 દિવસનો મહોત્સવ કુંદકુંદાચાર્ય દેવ માટે મનાવવામાં આવ્યો હતો. ચક્રવર્તી રાજાએ કુંદકુંદાચાર્ય દેવનો આદર સત્કાર કરેલો, આહારદાન કરેલું, મહોત્સવની ઉજવણી કરેલી. કુંદકુંદાચાર્ય દેવના ઉત્સવને કારણે ત્યાં એક ભક્તિનું વાતાવરણ બની ગયેલું. એ ભક્તિના સંસ્કાર પૂજ્ય બેનશ્રી અહીંયા સાથે લાવ્યા હતા. કુંદકુંદાચાર્ય દેવ પધાર્યા ત્યારે ફતેમંદ રાજકુમાર એટલે આપણા ગુરુદેવ એમની પણ સમોસણમાં ઉપસ્થિતિ હતી, બેનશ્રીની પણ ઉપસ્થિતિ હતી, શાંતાબેનની પણ ઉપસ્થિતિ હતી. જ્યારે એનો મહોત્સવ કુંદકુંદાચાર્ય દેવનો મનાવ્યો ત્યારે પૂજ્ય ગુરુદેવ પોતાના કુટુંબ સાથે, પોતાના લાવ લશ્કર સાથે એ મહોત્સવમાં પધારેલા અને બહુમાનપૂર્વક કુંદકુંદાચાર્ય દેવને વંદન કરેલું. એ ઋણાનુબંધને કારણે એવી ન્યાયયુક્તિથી કહી શકાય કે ગુરુદેવે જે બહુમાનપૂર્વક વંદન કર્યું માટે કુંદકુંદાચાર્ય દેવ રચિત વર્તમાન કાળનું સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર સમયસાર પૂજ્ય ગુરુદેવને એમનો યોગ થયો
અને એનું નિમિત્ત પામીને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. તો કુંકુંદાચાર્ય દેવ એનો મહિમા કરતા ગુરુદેવ પણ થાકતા નહીં. ગુરુદેવે કુંકુંદાચાર્ય દેવ પ્રત્યે મહિમા હોવાને કારણે અને પૂર્વ ભાવમાં કુંકુંદાચાર્ય દેવના મહોત્સવ જોયેલા એને કારણે ગુરુદેવે અહીંયા ભરત ક્ષેત્રમાં પણ પૂજ્ય ગુરુદેવના શાસનમાં જેટલા જિનાલયોની સ્થાપના થઈ, જેટલા સ્વાધ્યાય મંદિરની સ્થાપના થઈ, ત્યાં ત્યાં કુંકુંદાચાર્ય દેવના વિશાળ ચિત્રપટો સંગે મરમરમાં કંડારીને એને સ્થાપિત કરીને મહોત્સવ મનાવ્યા. કુંકુંદાચાર્ય દેવ રચિત પંચ પરમાગમો એને હજારોની સંખ્યામાં પૂજ્ય ગુરુદેવના પુણ્ય પ્રતાપે પ્રકાશિત થયા. ઘરે ઘરે પંચ પરમાગમો પહોંચ્યા અને એવા પંચ પરમાગમને પૂજ્ય ગુરુદેવે દરેક જીન મંદિરોમાં, દરેક સ્વાધ્યાય મંદિરોમાં મહોત્સવો મનાવી જીનવાણી તરીકે સ્થાપિત કર્યા. તો આજે જે ગ્રંથના રચયિતા કુંકુંદાચાર્ય દેવ એનો આપણે મહિમા કર્યો. નેક્સ્ટ સેશનમાં અષ્ટપાહુડ શાસ્ત્ર એ શું છે એનો મહિમા કર્યા પછી મૂળ શાસ્ત્ર આપણે શરૂ કરશું. આજે સમય થયો છે. બોલીએ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન સાક્ષાત શ્રી સિમંદર ભગવાનનો જય હો. હાલતા ચાલતા શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. મોક્ષ માર્ગ પ્રકાશક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. સમય થયો છે.